સાથે જ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર જે મળી રહ્યા છે જેમાં સિદ્ધપુર જીઆઈડીસીમાંથી ઝડપાયેલા ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટમાંથી આ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। 4 મહિના પહેલા આરોગ્ય વિભાગે આ નમૂના લીધા હતા। લોકોએ ઘી આરોગ્ય બાદ 4 મહિના પછી નમૂના ફેલ નીકળ્યા। ઘીમાંથી વેજીટેબલ ઓઇલની માત્રા મળી આવી છે અને વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરીને આ ઘી વેચતા હતા। રિપોર્ટ ફેલ આવતા ફેક્ટરી માલિક સામે હવે કાર્યવાહી થશે। તમે ખાઓ છો તે ઘી ભેળસેળું તો નથી ને, તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન, કારણ કે જે નમૂના લેવામાં આવ્યા છે તે 4 મહિના બાદ તેનું સેમ્પલ જે આપ્યું હતું તેનો રિપોર્ટ આવ્યો છે। ત્યાં સુધી તો ઘણા બધા લોકોએ ઘી આરોગી પણ લીધું હશે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ઘીના નમૂના લેવામાં આવ્યા, ત્યારબાદ મોકલવામાં આવ્યા રિપોર્ટ માટે કે તે અસલી છે કે નકલી, પરંતુ અહીંયા તો લોકોએ ઘી આરોગી લીધું, ત્યારબાદ ખ્યાલ આવ્યું કે આ તો ભેળસેળવાળું હતું। શું વિગતો સામે આવી છે? ચોક્કસથી પ્રીતિ, ગુજરાતમાં જે રીતે નકલી ટોલ નાકા, નકલી હોસ્પિટલ તેમજ નકલી હવે જે રીતે ઘીના સેમ્પલ આવ્યા છે અને તેની અંદર રિપોર્ટ આવ્યો છે કે નકલી ઘી હોવાના પણ રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે સિદ્ધપુર જીઆઈડીસીની અંદર ઘીવાલા ફાર્મ જે ડેરી પ્રોડક્ટ છે તે વર્ષોથી ઘી બનાવતું હતું। ત્યાં આગળ 4 મહિના અગાઉ પાટણ ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન આશરે 5500 થી વધુ કિલોનો જથ્થો છે, 55,000 થી વધુ કિલોનો જે જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો હતો અને 16 લાખથી વધુનો જે કિંમત હતી તેને સીલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેના જે અમુક જે ઘીના સેમ્પલ હતા તે સેમ્પલ પુષ્ટિકરણ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા। 4 મહિના બાદ તેનો રિપોર્ટ આવ્યો છે કે આ જે ઘી બનાવતી હોય ફેક્ટરી છે તે ઘીની અંદર ઓઇલનો ભેળસેળ કરતું હતું, એટલે કે વેજીટેબલ ઓઇલનો ભેળસેળ કરવામાં આવતો હતો। અને અત્યારે જે રીતે રિપોર્ટ સામે આવ્યો છે કે લોકોએ છેલ્લા ઘણા સમયથી આ ઘી આરોગ્યું હશે, પરંતુ હવે નકલી ઘી સામે આવતા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય એ રીતની સ્પષ્ટતા સામે આવી છે। કારણ કે જે રીતે ઘી બનાવતી હતું આ ફેક્ટરીની અંદર ઘી લોકોએ પણ આરોગ્ય છે, પરંતુ 4 મહિના પછી રિપોર્ટ આવ્યો, ત્યાં રિપોર્ટ બાદ હવે જે તે ઘીના માલિક છે બનાસકાંઠાના વડગામ ગામના ત્યાંના ઘી જે ફેક્ટરીના માલિક છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર ભરત તમામ વિગતો માટે।